મિત્રો આ વિડીયો આપણે સ્પેશિયલ એના માટે બનાવીએ છીએ કે જ્યારે આપણે એવું વિચારીએ છીએ કે ગામડે વિવાહ ના કરાય કે કોઈ પ્રસંગ ના કરાય કે આપણને વ્યવસ્થા નથી મળતી. આ છે આપણો ભાઈનો ભાણો અંકિત. હા, અંકિત જે પોતે વલ્લાડો છે ને એના જ વિવાહ છે. આજે એનો પડો વધારવાનો પ્રસંગ છે અને આ મેરેજ ખારી ઘારિયાલના છે, આપણા ફુવાના ઘરના. અને હું ગયો તો મને પ્રસંગમાં બહુ મજા આવી. મિત્રો આ ડેકોરેશન છે ગામડાનું. આપણે જ્યારે એવું વિચારીએ છીએ કે ગામડે કોઈ વ્યવસ્થા નથી મળતી, ડેકોરેશન નથી મળતું અને ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થાની તકલીફ પડે. મિત્રો આ ડેકોરેશન જુઓ. આ ડેકોરેશન છે જે ગામડે કરવામાં આવ્યું હતું મારા ભાઈના ભાણિયાના મેરેજમાં. એને પડો વધાયો. આ નાઇટનો પ્રોગ્રામ હતો અને લગભગ હમણાં જ 2 દિવસ પહેલાં જ પ્રોગ્રામ હતો અને સરસ મેરેજ હતા. મારા પપ્પાને જમીને ઊભા છે અને આ છે મારા ફુવા. પ્રસંગનો ફૂલ આનંદ લે છે ને કોઈ અંગત હગા જે આવ્યા હોય એમનું ચોક્કસપણે ધ્યાન લઈને ત્યાં ઊભા છે. આ તમામ વડીલો જમ્યા બાદ બેઠા છે અને પ્રસંગનો આનંદ માણે છે. વડીલ જમ્યા બાદ ફૂલ બીડીની મોજમાં છે, જુએ છે કે કોણ કોણ સગું આવ્યું છે અને ગામના વડીલો ખૂબ મસ્ત વાતોમાં છે. મારા મામાનો દીકરો ત્યાં હાજરી આલી છે અને આ છે મારા વેવાઈ. જે લોકો ખરેખર બધા આ પ્રસંગ વિશેની વાત કરીએ તો આપણે તમામ લોકો ખૂબ મસ્તીમાં છે અને બધા જૂના મિત્રો પણ ગામડે મળ્યા અને બહુ વાતો કરી. હરેશભાઈ, સંજયભાઈ ને તમામ લોકો જોડે બેઠા. પ્રસંગ માણવાની મજા બહુ આવી. ખરેખર તમે એવું વિચારતા હશો કે હું તમને બધા મિત્રો બતાવું છું, પણ હું મિત્રો નથી બતાવું. હું તમને આ પ્રસંગનું ને ગામડાનું ડેકોરેશન બતાવવા માટે આ વિડીયો બનાવેલો છે. જો આ છે જમવાના કાઉન્ટર. જ્યારે આપણે એવું વિચારીએ છીએ કે આવા કાઉન્ટરો માત્ર ને માત્ર શહેરમાં જ સેટ થાય છે, ગામડે નથી સેટ થતા, તો એ વાત તદ્દન ખોટી છે. બધું જ ગામડાના પ્રસંગમાં શક્ય છે અને આપણા પ્રભાત કાકા જમે છે અને ફૂલ મોજમાં છે. તમામ વડીલો જમ્યા બાદ વાતો કરીને એકદમ શાંતિથી ઊભા છે. મિત્રો ગામડે પ્રસંગ કરવાનો આનંદ કંઈક અલગ હોય છે. ખરેખર વ્યવસ્થા, જગ્યા, ત્યાં પહેલું તો આપણને પ્લોટનું ભાડુંનું બહુ ફાયદો થાય છે અને ડેકોરેશન શહેર કરતાં પણ ઓછા રેટમાં મળે છે આપણને. વિરમ કાકા અને અમૃત કાકા બંને જમ્યા બાદ અને આપણા સંજયભાઈનો ટેણીઓ કંઈક વાતોમાં મશગુલ છે. મિત્રો આ ડેકોરેશન, જમવાના કાઉન્ટર, આ તમામ વસ્તુઓ તમે જુઓ. ખરેખર જેવું આપણે શહેરમાં વિચારીએ છીએ, મને તો એવું લાગ્યું કે શહેરમાં આવો મંડપ મળતોય નથી. મહેશભાઈ જેમર કાકા શાયદ એવું જ વિચારતા હશે. ચિરાગ ભાણોને મેરેજનો આનંદ લઈને હવે નીકળતા લાગે છે. અને મિત્રો ખરેખર તમે ડેકોરેશન માટે જો એવું વિચારો છો કે શહેરમાં જ મળે છે, તો એવું શક્ય છે કે ગામડે એના કરતાં પણ સારું મળે છે. અને ગામડામાં આજે પણ આ મનવરની પ્રથાઓ જે ચાલુ છે એ કરવાનો આનંદ બહુ જ જુદો છે. આપણને ખૂબ મજા આવે છે. આજે પણ આપણા સમાજમાં મનવેર માટે વખણાય છે કે ભાઈ મનવેર તો સમાજમાં ખૂબ થાય છે. હવે શહેરમાં એવું નથી કે નથી થતી, બધે હોય છે, પણ એમ કે ભાઈ મારા મામાનો દીકરો આવ્યો છે તો ભાણિયાનો ભાવ બહુ છે મારી ઉપર, અને ઓમ પણ હતો બાજુમાં. આવી રીતે બેસીને પ્રસંગ માણવાનો આનંદ ખરેખર તો ગામડામાં જ આવે છે. કેમ કે શહેરમાં તો આપણે ફટાફટ જતા રહીએ છીએ. આ બધા મામા ભાઈના ભાઈઓ ભેગા થયા છે, મુકેશ કાકા, લાખા કાકા, પ્રભાત કાકા અને મારા રેવા ફુવા, બધા ઘણા સમયે અમદાવાદથી ગામડે આવ્યા હોય એટલે આવી વાતોનો આનંદ લેવાનો માહોલ લગભગ ગામડે જ સેટ થાય છે. શહેરમાં તો દોડા દોડ ને ધવાડામાં કોઈને બેસવાનો મેળ આવતો નથી. અને ત્યારબાદ ગામડાના ગરબા અને એમાંય કલાકારમાં અમારો ભાણિયો ગમન, એટલે આનંદ જ જુદો હોય. મિત્રો મેં આ વિડીયો એના માટે બનાવ્યો છે કે આપણે શહેરમાં જે પ્રસંગ કરવાનો આગ્રહ રાખીએ છીએ, પણ જો વ્યવસ્થા થતી હોય તો ગામડે સેટ કરાય. આગળના ગરબા તમે માણો. સર્વ મિત્રોને જય દ્વારકાધીશ. અને ગામડે બધું જ શક્ય છે. જેવું આપણે પહેલાં વિચારતા હતા એવું કશું જ નથી. જય દ્વારકાધીશ.